નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ જેની રાશિ ખબર ન હોય પણ એ અક્ષર ઉપર, અંગ્રેજીના એ અક્ષર ઉપર જેનું નામ હોય તેના માટેનો આ વિડીયો ખૂબ જ ખાસ છે. 2026માં આપને કયા માસની અંદર સાવધાની રાખવી પડશે, કયા માસની અંદર આપને લાભ થવાનો છે અને આપને શું ઉપાય કરવા જોઈએ, સંપૂર્ણ વિસ્તાર આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. જો એ નામ ઉપર તમારું નામ હોય તો આ વિડીયો સંપૂર્ણ તે જરૂર જોજો. મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો ગ્રહ ગોચર અનુસાર તો આપની જે એ અક્ષર છે એ પ્રમાણે જોઈએ તો શનિ છે એ આપના 12મા ભાવમાં છે, સાથે ગુરુ છે એ આપના 3જા ભાવમાં છે, કેતુ છે એ આપના 5મ ભાવમાં છે અને રાહુ છે એ આપના 11 ભાવમાં છે. સૌથી પહેલા ઓક્ટોબર મહિનો અને સપ્ટેમ્બર મહિનો આવતા પહેલા આપને નોકરીમાં પરિવર્તન આવી શકે છે. આપ કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હો, પછી સરકારી નોકરી હોય તોય ભલે અથવા પ્રાઇવેટ કંપનીમાં નોકરી હોય તોય ભલે, આમાં મોટું પરિવર્તન આવવાની સંભાવના વધી જાય છે. આપ પોતે જાતે પણ પરિવર્તન કરી શકો છો અથવા આપની કંપની દ્વારા આપનું સ્થળાંતર થઈ શકે અથવા પરિવર્તન આવવાની પૂરી સંભાવના છે. સાથે આપ આ દિવસો પહેલા એટલે ઓક્ટોબર માસ પહેલા અને સપ્ટેમ્બર માસ પહેલા એ સમયની અંદર આપ મોટું વાહન લેવાની પણ સંભાવના વધી જાય છે. લોખંડનું કોઈ પણ પ્રકારનું આપણો બિઝનેસ હોય અથવા લોખંડની કોઈ પણ કંપનીમાં નોકરી કરતા હો તો ત્યાં પણ આપના પરિવર્તન થવાનો સમય આ સંભાવના બતાવે છે. આ પેલી જે તમારી સમક્ષ મેં ચર્ચા કરી છે. આવી ઘણી બધી ચર્ચા આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. અમારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો, સાથે પહેલી વખત આ ચેનલને જોઈ રહ્યા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે, આપના જીવનમાં પરિવર્તન આવી શકે. મિત્રો ઘણા બધા મિત્રોના અમને કોલ આવતા હતા કે અમારી સાચી રાશિની ખબર નથી, એટલે આજે આપણે અંગ્રેજો અક્ષર પ્રમાણે અને ગોચર ગ્રહોની સ્થિતિ જાણી સંશોધન કરી અને તમારી સમક્ષ દરેક ચર્ચા કરીએ છીએ. ઘણા બધા મિત્રોને જે ભવિષ્યવાણી કરીએ છીએ 70% લાગુ પડે, કોઈ વ્યક્તિને 90% લાગુ પડે, કોઈ વ્યક્તિને 50% પણ લાગુ પડી શકે છે. કેમ કે મિત્રો જન્મકુંડળી છે એ આપણા જન્મના ગ્રહો, જે ગ્રહોની સ્થિતિ હોય એ પ્રમાણે પરિવર્તન આવી શકે છે. ઘણી વખત જન્મના ગ્રહો સારી સ્થિતિમાં હોય, ગોચર ગ્રહો સારી સ્થિતિમાં હોય તો જે શુભ પરિણામ આપે છે, પણ એ જન્મના ગ્રહો વધારે અશુભ સ્થિતિમાં હોય અને જે અમે ચર્ચા કરીએ છીએ એ પણ ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તો અશુભ પરિણામ આવી શકે છે. પણ જે અમે કહીએ છીએ એ સંશોધન કરી, ઘણા બધા પુસ્તકોનું સંશોધન કરી અને તમારી સમક્ષ રાખીએ છીએ. હવે મિત્રો વાત કરીએ બીજી ચર્ચાની, તો મે માસ પહેલા એટલે કે મે માસની અંદર બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરશે. 3જો ભાવ છે એ સાહસનો માનવામાં આવે છે, ભાઈ બહેનનો માનવામાં આવે છે અને સાથે આપણા ઓનલાઈન જેટલા બિઝનેસ કરે છે, પછી યુટ્યુબર હોય, ફેસબુકમાં કોઈ, ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ એપ્લિકેશન જેને ઓનલાઈનનો બિઝનેસ કહેવાય, એ ઓનલાઈનમાં બિઝનેસ કરતા દરેક વ્યક્તિઓ એ નામથી જોડાયેલા છે તેને સારો ફાયદો થવાનો છે. અને બૃહસ્પતિ જ્યારે કર્ક રાશિમાં આવશે એટલે કે મે મહિના પછી જે પોતાની ઉચ્ચ રાશિમાં આવશે એટલે વિશેષ ફળ મળવાનું છે. ઓનલાઈનમાં બિઝનેસ કરો છો તો તેમાં પણ લાભ મળવાનું છે. સાથે ભાઈ બહેન સાથે આપણા સંબંધો જે તૂટી ગયા હતા ફરીથી આપના સમાધાનના રસ્તા મળશે, પ્રેમ વધશે, એકબીજાને સમજી શકશો. આ મે મહિના પછી આપના જીવનમાં પરિવર્તન આવી શકે છે. હવે વાત કરીએ પંચમ કેતુની. 5મા ભાવમાં કેતુ હોવાથી કેતુ છે મિત્રો ભ્રમ ઉત્પન્ન કરે છે.
આપને સૌથી પહેલા વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી બંધુઓ માટેનો સમય છે એ ભ્રમ ઉત્પન્ન ન થાય તેની ખાસ કાળજી રાખશો. વિદ્યાભ્યાસ કરતા હો તો ત્યાં વિદ્યાભ્યાસમાં મન ચંચળ ન થાય એની ખાસ કાળજી લેશો. કેતુ છે એ ડિસેમ્બર મહિના સુધી પરિવર્તન કરવાનું નથી, એટલે આપને વિદ્યાભ્યાસની અંદર કંઈ પણ વિઘ્ન આવતા હોય, અડચણ આવતી હોય, પરિવર્તન કરવામાં, એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જવું છે, એક કોલેજમાંથી બીજી કોલેજમાં જવું છે, તો તમારા શિક્ષકોને અવશ્ય સલાહ લેવી, તમારા ગુરુજનોની સલાહ લેવી, તમારા વડીલોની સલાહ લઈ અને એમાં પરિવર્તન કરવું જોઈએ. કેમ કે ભ્રમ ઉત્પન્ન થાય ત્યારે સાચો નિર્ણય થઈ શકતો નથી. અને ખાસ કરીને કેતુ છે એ ભ્રમ ઉત્પન્ન કરનારો ગ્રહ માનવામાં આવે છે, એટલે આ વાતની ખાસ કાળજી લેશો. અને પ્રેમ સંબંધમાં મિત્રો, ખાસ કરીને પ્રેમ સંબંધમાં આપણે કોઈ પણ વ્યક્તિની ચાલમાં ન આવી જવું અને આવા સંબંધો ન બાંધવા જેનાથી વિવાહિક જીવન, આપનું દાંપત્ય જીવન બગડી શકે. જે પણ કાર્ય કરો વિચારીને કરવું જોઈએ. આપના દાંપત્ય જીવનમાં પણ શંકાશીલ ન બનવું, ભ્રમ ઉત્પન્ન ન કરવો, જેનાથી વિવાહિક જીવનની અંદર વિવાદ થાય, ઝઘડા થાય અને એનું નુકસાન આપણે ભોગવવું પડે. એટલે દાંપત્ય જીવનની અંદર વિશ્વાસ કેળવવો ખૂબ જરૂરી છે. અને જ્યારે ગુરુ છે એ ચોથા ભાવમાં આવશે, મિત્રો આગળની ચર્ચા કરું છું 2 જૂન પછીની, તો એ ગુરુ જ્યારે ચોથા ભાવમાં આવશે એટલે 10મા ભાવની દ્રષ્ટિ પડશે. 10મ દ્રષ્ટિ પડશે એટલે આપના કેરિયરમાં પરિવર્તન આવશે, પિતા તરફથી સહયોગ મળશે, વિદેશથી આપના જે પણ કાર્યો અટકી ગયા હતા, પછી કોઈ પણ પ્રકારના કાગળથી અટકી ગયા હોય અથવા વિદેશમાં જવાનું આપણું અટકી ગયું હોય તો એ વિદેશ જવાના પણ સુંદર મજાના યોગ બને છે. 2 જૂન પછી તમારા માટે વિશેષ સમય કહી શકાય અને મહેનત કરવી ખૂબ જરૂરી છે. અને શનિનું જોઈએ તો શનિ આપના 12મા સ્થાનમાં છે, એટલે પનોતીનો સમય પણ ચાલુ છે. ખર્ચા વધશે, વિદેશથી લાભ થશે, પણ ખર્ચામાં આપણે કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. સાથે હોસ્પિટલના ખર્ચા પણ વધી શકે છે, એટલે ત્યાં પણ આપણા જીવનમાં પરિવર્તન કરવું જોઈએ. યાત્રામાં જઈએ, પ્રવાસમાં જઈએ તો ખાવામાં, ખાસ કરીને નાસ્તામાં ખૂબ સાવધાની રાખવી, જેનાથી પેટમાં અપચો ન થાય. શનિ ભગવાન જ્યારે રાશિ પરિવર્તન કરશે ત્યારે ખાસ કરીને તમારા જીવનમાં પરિવર્તન આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતમાં દાંતથી લગતી પરેશાની વધી શકે છે, તો ત્યાં સાવધાની રાખવી. પેટને લગતી અને પગને લગતી પરેશાની વધી શકે છે, પણ સારા ડોક્ટરની સલાહ લેવી. બીમારી વધે ત્યારે ડોક્ટર પાસે જવું પણ ખૂબ જરૂરી છે. એટલે ખાવામાં ધ્યાન રાખી, વ્યાયામ કરીએ, ધ્યાન કરીએ તો આ બધી વસ્તુથી બચી શકીએ છીએ. મિત્રો, શનિ ભગવાન આપને કર્મ કરાવશે. આપ જે બિઝનેસ કરો છો એ બિઝનેસમાં આપનો ગ્રોથ વધશે અને ગ્રોથના હિસાબે આપ પ્રગતિશીલ બનશો. જ્યારે પ્રગતિશીલ બનીએ ત્યારે આપને કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, તો સૌથી પહેલા તો આપને આપની વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. આપ જેટલો વાણી ઉપર કંટ્રોલ રાખશો એટલો વિવાદથી બચી જશો. પછી પરિવારમાં હોય તોય ભલે, સમાજમાં હોય તોય ભલે, મિત્રોમાં તો હોય તોય ભલે, આપ જેટલો આપની જીવા ઉપર કંટ્રોલ રાખશો આપના માટે ખૂબ જ સારું છે. આ સાવધાની છે અને એ સાવધાની રાખશો તો બહુ સારું થશે. સાથે કોઈ પણ કાર્ય છે એ શીઘ્રતાથી ન કરવું જોઈએ, ખૂબ વિચારશીલ થઈને આપણે કાર્ય કરવું જોઈએ. વાહન ચલાવતી વખતે પણ આપણે ખાસ કરીને સાવધાની રાખવી જોઈએ. આપ જેટલું વાહન ફાસ્ટ ચલાવશો, સરકારના નિયમ પ્રમાણે નહીં ચલાવો તો ત્યાં પણ એક્સિડન્ટ થવાની સંભાવના વધી જાય છે અને તેનું નુકસાન ખૂબ મોટું થવાની સંભાવના વધી જાય છે. એટલે આ વાતની કંટ્રોલ રાખવી ખૂબ જરૂરી છે. બેંક બેલેન્સ વધશે પણ આપ જેટલો કંટ્રોલ રાખશો એટલા ખર્ચાથી બચી જશો. સાથે મિત્રો, જે રાહુ ની આપણે ચર્ચા કરી, રાહુ છે એકાદશ ભાવમાં છે. એકાદશ ભાવ છે એ મિત્રનો છે, એકાદશ ભાવ છે એ લાભનો છે, એકાદશ ભાવ છે એ મોટા ભાઈનો છે.
તો આપના મિત્રો સાથે જે સંબંધો છે તેમાં પૈસાને લેણ દેણ કરતી વખતે પણ સાવધાની રાખવી જોઈએ. કોઈ પણ અન્ય જે કેવલ ને કેવલ આપણા એક બે વખતથી વિશ્વાસ પાત્રો આવા ન આવી જવું જોઈએ. આપની માથે કોઈ પણ પ્રકારનો ફ્રોડ ન થાય તેની સાવધાની રાખવી જોઈએ, એટલે આપના માટે સારું રહેશે. મિત્રો તરફથી સહયોગ મળશે. આપ જ્યાં કેરિયર બનાવવા માંગો છો એ કેરિયરમાં ઉન્નતિ પ્રગતિ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ ઈગોથી આપને સાવધાની રાખવી. ઈગો ન કરવું જોઈએ, અભિમાન ન કરવું જોઈએ, તો તમારા માટે ખરેખર ઉન્નતિ અને પ્રગતિશીલ બનશો. માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે. મિત્રો, આજે તમારી સમક્ષ 2026માં આપણે કઈ કઈ વાતની સાવધાની રાખવી જોઈએ વિશેષ ચર્ચા કરી છે. હવે આપણે કયા ઉપાય કરવા જોઈએ? સૌથી પહેલા તો પ્રતિ દિવસ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ, સૂર્ય ભગવાનને જલ ચડાવવું જોઈએ અને ગાયત્રી મંત્રના જેટલા જપ થાય એ અવશ્ય કરવા જોઈએ. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.